નમસ્કાર મિત્રો, ટાઈમ ઓફ સંદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો મિત્ર દેવીલાલભાઈ મેવાડા। સમાચારમાં વાત કરીએ તો આજે આપણે ઊભા છે જાંબા બ્રિજે ટ્રાફિક એટલું બધું થઈ જાય કે વાહન ચાલકોને ને આવર જાવરવાળા કોઈ નોકરી જાય છે, કોઈ ધંધો જાય છે, કોઈને 108 લઈ જવું હોય, કોઈ બીમાર પડી જાય, કોઈ સરકારી કર્મચારીની ગાડી પણ કોઈને એમરજન્સી જવું હોય તો એ બહુ ટ્રાફિક 2-3 કિલોમીટરની દરાર લાગેલી છે, તો બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે। એટલે સરકારને વહેલીમાં વહેલી આ બ્રિજનું નિરાકરણ લાવે। જે ગંભીરા બ્રિજમાં જે દશા થઈ હતી એવી દશા થવાથી પહેલાં સાવચેત થવું જોઈએ। નમસ્કાર। નમસ્કાર મિત્રો, ટાઈમ ઓફ સંદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજે આપણે ઊભા છે જાંબા બ્રિજ નીચે। જાંબા બ્રિજ નીચે ટ્રાફિકની બહુ હેરાનગતિ થાય છે। ચાલકોને આવર જવાનું બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે। ઉપર રોડ પણ તૂટેલું છે, કામગીરી પણ ચાલુ છે, પણ જે આવર જાવર જે વાહનોને બહુ તકલીફનો સામનો કરવો પડે। એટલે કોઈને એમરજન્સી કામ હોય, વહેલું જવું હોય તો એ કામ અટકી રહે। 108 આવી હોય ને કોઈને એમરજન્સી 108 લઈ જવું હોય તો બહુ તકલીફ પડે। ફાયર બ્રિગેડની ગાડી હોય, કંઈ આગ વાગ લાગી હોય, કંઈ બનાવ બની હોય તો એ બહુ તકલીફ પડે। જો કરાર દેખાવું છું તમને, જો ઉપર પણ ટ્રાફિક છે ને નીચે પણ ટ્રાફિક છે। જો કેટલી લાઈન છે, બોલો। હવે જાંબા બ્રિજ નીચે ઊભા છે, આજે શું ટ્રાફિકનો તકલીફ પડે છે? ઘણી તકલીફ। આ કેટલા મહિનોથી તકલીફ છે આગળ હું એનું કોઈ નિવારણ આવતું નથી। તો હવે કોઈને આવર જાવર કરવું હોય, કોઈને બીમારી માર હોય, 108 લાવવું હોય તો બહુ તકલીફ પડે। દરેક માટે તકલીફ છે, દરેક માટે। હું એટલે સરકારને હું રજૂઆત કરો તમે? બીજું કશું નહીં કે બસ કાયમ માટે આ ટ્રાફિકનું નિવારણ થાય। તમારું નામ? મારું નામ રમેશભાઈ, આર્યન સોસાયટીમાં રહું છું બાજુમાં। ઓકે। જો ત્યાં સ્થાનિકોને કંઈ 108 લઈ જવી હોય, કંઈ બીમાર પડી જાય તો બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે। એ તો હું કંઈ કમિશનરની ગાડી આવી હોય કે કલેક્ટરની ગાડી આવી હોય કે પોલીસની PCR પણ આવી હોય તો એ વહેલો જવું હોય તો સરકારી ગાડીને બી આવર જવાની બહુ તકલીફ પડે। એટલે પોલીસના ટ્રાફિક જવાનો પણ લાગેલા છે કામગીરીમાં, એટલે ટ્રાફિકનો નિયમનું પાલન કરે છે। પણ કહેવા જાય તો બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એટલે સરકારને વહેલામાં વહેલો આ જાંબાનો બ્રિજ છે એનો વહેલામાં વહેલા નિરાકરણ લાવે।